સંખેડા ખાતે ભાજપ કાર્યાલયનું થયું ઉદ્ઘાટન. ચૂંટણીલક્ષી કાર્યાલયનું ઉદ્ઘાટન સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો, ભાજપના કાર્યકર્તાઓ, ચૂંટણી લડવા થનગનતા ઉમેદવારો સૌ કોઈ અત્રે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંખેડા ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું હતું. ઉદ્ઘાટન થયા બાદ સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આપણે ભાજપને જીતાડવાનું છે અને છે. 14 કીધી ને મેં હવારે નીકળ તારા જેટલો મારો આંકડો તારા જેટલો જ આવ્યો છે. બોલો ધારાસભ્ય અને તઈને તો બમ્પરથી જીતવાના છે જિલ્લા પંચાયત. બમ્પર કોઈ ગામ એવું નથી કે તમારે નીચું જોવું પડે એવું ધારાસભ્ય કામ કર્યું નથી. તમે જે કામમાં લઈ જાઓ મારે કોઈ નહીં હોય તો મને ઉભો કરી દેજો, હું જવાબ આલીશ. પણ કોઈ એવું કહેતો હોય આ તો આવું નથી થયું, ફલાનું નથી થયું, સંખેડાના બજારમાં હોય પાછળથી રસ્તો ધારાસભ્ય કર્યો છે. મારો તારો કશું જોવાનું નથી. મારી પાર્ટી, મારું કમર, અને કમર હશે તો તમે આ બટનો ખુલ્લા લઈને પડશો. અહીંયા મારી પેલી ફાઇલ કાઢો, મારી આ કાઢો, મારું આ રસ્તો કાઢો, મારી દિવાલ કાઢો. અને હવે બધા દિવાલો મૂકતા ના, હવે બધો ગામડામાં રસ્તે આવું જાતા નહીં. હા, 15 વર્ષથી આપણે સીસી રોડ બનાવેલા એ બધા ફરિયાદ એટલે હું એ જ વાત કરું છું કે હવે રસ્તાવાળો વિષય બધા લેજો. બધા ગામમાં નીકળી ગયા છે ફરિયાદ બન્યા. તમે તપાસ કરજો. તમે મૂકતા પહેલા છે ને બધાને વાત કરવાની કે ભાઈ આ ગામમાં શું જરૂર છે. બે ફળિયાનું દિવાલ ના મૂકો, રોડ પહેલા મૂકજો. આ મારી પ્રાયોરિટી છે. લોકોની વાત મારા સુધી અહીં લગી આવી ગઈ એટલે કોઈ પણ ચૂંટાય એ પહેલા આપણે બાંધીશું. કઈ જા પ્રમુખોમાં કોઈ બી ચૂંટાય એની પહેલી બેઠકો લેવાની અને બેઠકો લીધા પછી એમના સૂચનો લેવાના. સૂચનો લઈને જ આપણે આગળ વધવાનું છે. બરાબર? આ પાર્ટીનો કાર્યક્રમ છે અને છે. લોકો નારાજ ના થાયલા ભાઈ. આટલું બધું આપી દીધું. ચોમાહાની અંદર 22 લાખ અને 22,000, 44,000 આ બધું આપી દીધું. લોકો ખુશ જ છે. તમે કઈ કહેવા જશો ને તો લોકો ફરવાના નથી. લોકોને વિધવા પેન્શન મળે, આ મફતનું અન્ન મળી જાય, આવાસ મળી જાય. આ વખતે આવાસ બમ્પર જોરમાં આવવાના છે. કોઈ જોર બાકી નથી. રસ્તા પુલિયા તો તમે થાકી ગયા છે. હવે 2 જગ્યાએ બાકી છે. 2 જગ્યાએ બાકી છે. બે બી લઈ આવીશું. હજુ 2 વાળા મારા બાકી છે. એટલે કોઈ ચિંતા કરવાનું કારણ બાકી. આ ધારાસભ્ય બધે હોવાનો છલકી જશે. જે ફળિયામાં રસ્તો ના હોય તે બગી પાડી આવી. મેં લોકો જોડે ગયેલો છું, લોકોની વચ્ચે છું. એટલે કોંગ્રેસે પહેલા હું કર્યું કે આ બધા જૂના છે ને એમને ખબર છે. કહેવા નતા દેતા મને, કહેવા ના દે અંદર. આ તમે તો બધા આવડ્યા આવ્યા સરકાર અહીં પહેવા નતા દેતા. કોણ નતું પહેવા દેતું? ચૂંટણી હારી ગયો ને ત્યારે આ રખડી પડી છે. હવે શું કાવે આ ધારાસભ્ય બોલે છે તમારાથી ના થાય તો મને આગળ લઈ જજો, હું બેઠો છું. પણ કોઈ ગામની અંદર સંખેડા પહેલો નંબર આખા જિલ્લામાં છે અને છે. ભારત માતા કી જય. કાલે બધાને કોઈને મન દુઃખ થાય ટિકિટ એકને જ મળવાની છે ભાઈ. અને 3 વાળાનો વિષય બી ઉપર આવ્યો છે, બધા જાણે છે. એટલે કોઈના પર ઠીકરું ફોડવાની બી જરૂર નથી. એટલે મહેરબાની કરીને અમે તમારું કોઈ કાર્યકરનું ખોટું કરવા તૈયાર નથી. તમે અમારા દિલમાં છે.